મિત્રો ગુડ મોર્નિંગ બધાને ગુડ મોર્નિંગ। આપણે ચેપ્ટર 8 હવે એન્ડ ઉપર આવી રહ્યા છીએ। એના જે આપણે ઉદાહરણ થોડા બાકી છે 8.2 ની આગળના એ આપણે ઉદાહરણ જોઈએ, પછી આપણે પ્રક્રિયાના ઉદાહરણ પર જતા રહીએ। આપણે જો મિત્રો આજે જે આપણે ઉદાહરણ ભણવાના છીએ ખાસ ધ્યાનમાં રાખજો, આ ઉદાહરણ તમારે 4 માર્ક્સમાં અથવા 3 માર્ક્સની અંદર જો આપણા માળખામાં હોય તો આ રીતના દાખલા પરીક્ષામાં પૂછાય છે। JEE ની અંદર પણ મિત્રો આજના જે બે ઉદાહરણો છે આ વિડીયોના બંને ઉદાહરણ પરીક્ષામાં પૂછી શકાય, માટે આને બરાબર આપણે વ્યવસ્થિત ધ્યાન લેવાનું છે। દાખલા ઉદાહરણ નંબર 8 જોઈએ। x + a ની n ઘાતના વિસ્તરણમાં બીજો, ત્રીજો અને ચોથું પદ અનુક્રમે 240, 720 અને 1080 છે। તો x, a અને n આપણે મેળવવાના છે। જોઈએ x + a ની n ઘાત એવું આપણી પાસે સમીકરણ છે। આના માટે આપણું સૂત્ર છે મિત્રો t ઓફ r + 1 બરાબર NCR, પહેલા કૌંસની n - r અને બીજા ઘટકની r। આપણું જે સૂત્ર અત્યાર સુધી આપણે બધા દાખલા સ્વાધ્યાય 8.2 આપણે પૂર્ણ કર્યું અને 8.2 ના તમામ દાખલાઓની અંદર આપણે આ સૂત્ર વાપરેલું હતું કે t ઓફ r + 1 બરાબર NCR, પહેલા ઘટકની n - r અને બીજા ઘટકની r ઘાત। આ મિત્રો આપણું મેઇન સમીકરણ। હવે એ લોકોએ આપણને જે પ્રમાણે કીધું છે એ મુજબ આપણે કિંમતો મૂકતા જવાનું। જોઈએ આપણે પહેલા બીજું પદ, પછી ત્રીજું પદ અને પછી ચોથું પદ। તો પહેલા આપણે બીજા પદની વાત કરીએ। બીજા પદ માટે મિત્રો પદ શબ્દ છે એટલે અહીંયા બે આવવા જોઈએ। આ t ને પદ કહેવાય, ટર્મ્સ, એટલે આ પદ છે મિત્રો। તો બીજા પદ માટે r બરાબર આપણે જો 1 લઈ લઈએ, અહીંયા r ને બદલે 1 મૂકી દે તો 1 + 1 2 થઈ જાય। તો બીજા પદ માટે આપણે r બરાબર 1 લઈ લઈએ તો અહીં બધે આપણે r ને બદલે 1 મૂકી દેવાના। તો t ઓફ 1 + 1 NC, r ને બદલે 1, x ની n - 1 અને a ની 1। પણ બીજું પદ તમને આપેલું છે 240, તો આ બીજા પદને બદલે 240 મૂકી દેવાના। તો 240 બરાબર NC1 એટલે n, x ની n - 1 અને a, સમીકરણ નંબર 1 આપણે આપી દેવાનું। આ બીજા પદ માટે 240 જે આપેલા હતા એ આપણે સમીકરણ નંબર 1 નામ આપણે આપી દીધું। હવે આપણે આગળ વધીએ ત્રીજું પદ। ત્રીજું પદ આપ્યું છે આપણને 720। અહીંયા આપણે ત્રીજું પદ બનાવવાનું છે। ત્રીજું પદ બનાવવા માટે આપણે r બરાબર 2 લેવા પડશે। તો ત્રીજા પદ માટે સમીકરણ નંબર જે આપણો a છે એની અંદર આપણે r બરાબર 2 લઈ લેવાના। તો t ઓફ 2 + 1 NC, r ને બદલે 2, x ની n - 2 અને a ની 2 ઘાત। ત્રીજું પદ આપણને 720 આપ્યું છે, તો ત્રીજા પદમાં અહીંયા 720 મૂકવાના બરાબર NC2, x ની n - 2 અને a ની 2, સમીકરણ નંબર આપણે 2 નામ આપી દેવાના। તો તમે ત્રીજું પદ જે 720 આપ્યું હતું એના માટે આપણને આ મળી ગયા। હવે ચોથા પદ માટે 1080 આપ્યા છે, તો ચોથા પદ માટે આપણે 4 લાવવા માટે r બરાબર 3 લેવાના। તો અહીંયા r બરાબર 3, તો 3 + 1 NC 3, x ની n - 3, a ની 3 અને ચોથું પદ તમને 1080 આપ્યા છે, તો 1080 NC 3, x ની n - 3, a ની 3 એમ। બીજા, ત્રીજા, ચોથા પદ માટે અહીંયા આપણે r ની જે તે કિંમતો જોઈતી હતી એ બધી કિંમતો મૂકી અને એ લોકોએ આપણને 240, 720 અને 1080 આપેલા હતા એ કિંમતો મૂકીને આપણે પહેલું, બીજું અને ત્રીજું એમ 3 સમીકરણ બનાવી દેવાના। હવે આ 3 સમીકરણ આવ્યા પછી આને આ બે કિંમતો 720 મોટા છે, આપણે 3 નો ભાગાકાર કરવાનો છે। આના ભાગે આ કરો કે આના ભાગે આ કરો, પહેલા બેનો ભાગાકાર કરીશું આપણે, પછીના બેનો આપણે ભાગાકાર કરીશું। પહેલા બેનો ભાગાકાર કરીશું, એક સમીકરણ મળશે, આ બેનો ભાગાકાર કરીશું, બીજું સમીકરણ મળશે અને એ બે સમીકરણને લોપની રીતે કે પછી કોઈ કિંમતો મેળવી અને આપણે જે જવાબ માંગ્યો છે આપણે લાવવાના છીએ। તો પેલા જ્યારે આપણે આ બેનો ભાગાકાર કરીએ એમાં આને જો આપણે અંશમાં રાખીએ તો ઉડાવવાનું સહેલું પડે।
તો સમીકરણ 2 ને ઉપર રાખીએ, સમીકરણ 1 ને નીચે રાખીએ. બાકી તમે ગમે તેમ લઈ શકો, 1 ઉપર 2 નીચે લઈ શકાય. પછી આ 1/3 ને એવું આવે છે તમને અઘરું પડે, તો બને ત્યાં સુધી પૂર્ણાંક આવે તેવો પ્રયત્ન કરવાનો આપણે. તો સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર લેતા. તો સમીકરણ 2 આપણે પહેલા લઈ લઈએ. તો જો સમીકરણ 2 720 એના બરાબર nc2 x ની n - 2 અને a ની 2 આખું અંશમાં, સમીકરણ 1 આખું નીચે 240 n x ની n - 1 અને a. આમ સમીકરણ 2 ઉપર, સમીકરણ 1 નીચે. આને આપણે ઉડાવવાનું છે હવે. તો જો 0 0 ઉડી ગયા, 24 તરી 72, આ 3 વધ્યા. આ nc2 માટે ક્રમચય સંચયનું સૂત્ર n n - 1/1 * 2. આ nc2 માટેનું સૂત્ર મૂક્યો. આ n આપણી પાસે હતો, આ નીચે n આપણી પાસે હતો, મૂકી દીધો. તો n ઉડી ગયા. હવે આ બે માં આવીએ. આ x છે ને આ x છે, તો બંને x છે, તો x ની ઘાતાંકની બાદ બાકી થાય. તો n - 2 minus n plus 1, આ ઉપર જાય તો નિશાની બદલાઈ જાય. તો n - 2 minus n plus 1 અને a ની 2 minus 1, એટલે 3 બરાબર n - 1/2 બાકી રહ્યા. x ની આમાં n ઉડી ગયા, તો -1 અને a ની 1 ઘાત એવું આપણને મળે છે. એટલે કે 3 દુના 6, 6 બરાબર n - 1 x ની -1 એ સમીકરણ નંબર 4 મળ્યું આપણને. મતલબ આપણે કઈ નવું નથી કર્યું. આ બેનો ભાગાકાર લખી અને એનું આપણે સાદું પાડ્યું છે, અને જે વધ્યું છે એ બેઠું આપણે સમીકરણ નંબર 4 લખી દીધું. એ જ પ્રમાણે આ બેનો આપણે ભાગાકાર કરીએ. તો 1080 વાળા આપણે ઉપર રાખીએ. તો સમીકરણ 3 ને 2 નો ગુણોત્તર લેતા. તો 1080 ના છેદમાં 720. તો 1080 વાળું nc3 x ની n - 3 a ની 3, 720 નીચે nc2 x ની n - 2 a ની 2. અહીં આપણે ઉડાડી દે, 0 0 ઉડી ગયા. હવે 36 ઉડાડી દઈએ. 36 દુ 72, 36 તરી 108. તમને 36 વડે ન આવે તો પેલા 9 વડે ઉડાડો, પછી 9 વડે જેમ તમને અનુકૂળ આવે તેમ 9 વડે, 3 વડે, 2 વડે ઉડાવતા જવાનું આપણે. તો 3 ના છેદમાં 2 આવશે. nc3 માટે n n - 1 n - 2 upon 1 2 અને 3. nc2 માટે n n - 1 upon 1 into 2. હવે આ x ની ઘાત, આ બે ની આપણે બાદબાકી કરીએ. તો n - 3, આ ઉપર જ્યારે -n plus 2 એની 3 minus 2, આમાં n ઉડી ગયા. અહીંયા n ઉડી ગયા, n - 1 ઉડી ગયા, 1 અને 2 પણ ઉડી ગયા. કેટલું આપણે પાસે બાકી રહ્યું? તો 3 ના છેદમાં 2 બરાબર n - 2/3. આટલા બધામાંથી n - 2/3 બાકી રહ્યા. x ની -3 plus 2 એટલે -1 અને a ની કેટલું આપણી પાસે બાકી રહેશે જોઈએ આપણે. 3 ના છેદમાં 2 બરાબર n - 2/3. 3 ના છેદમાં 2 બરાબર n - 2/3 અને x ની -1 a ની 1 એવું આપણી પાસે બાકી રહ્યું. તો આ 3 ને આપણે આ બાજુ લાવી દઈએ. તો 3 તરી 9 ના છેદમાં 2 n - 2 x ની -1 અને a સમીકરણ નંબર આપણે 5 નામ આપી દીધું. તો જે આપણે બંને સમીકરણના ભાગાકાર કર્યા છે, સમીકરણ 2 અને સમીકરણ નંબર 1, 3 અને 2, જે આપણે આવ્યા તે સમીકરણ, આ બેનો ભાગાકાર કર્યો, આ બેનો ભાગાકાર કર્યો, આ બેના ભાગાકારને સમીકરણ નંબર 4 નામ આપી દીધું, અને આ બેના ભાગાકારનો જે જવાબ આવ્યો એને સમીકરણ નંબર 5 નામ આપી દીધું. હવે આપણે શું કરીએ તે જુઓ. પાંચમા સમીકરણમાં x ની -1 into a આવ્યા છે. ચોથા સમીકરણમાં પણ તમે જુઓ x ની -1 into a આવ્યા છે. તો આપણે ચોથા કાં તો પાંચમા બંનેમાંથી કોઈ એક સમીકરણમાંથી x ની -1 ગુણ્યા a ની કિંમત આપણે મેળવી લઈએ. તો x ની -1 ગુણ્યા a બરાબર આ નીચે જાય. તો 6/n - 1 નીચે લાવ્યા. તો 6 ના છેદમાં n - 1 બરાબર x ની -1 into a એવું આપણે લખી શકીએ. સમીકરણ નંબર 4 પરથી x ની -1 ઘાત into a બરાબર 6 ના છેદમાં n - 1 થાય. અને આ કિંમત હવે આમાં આપણે ગોઠવી દઈએ. તો
તો સમીકરણ નંબર 5 માં આપણે કિંમત મૂકી દે તો 9/2 આ n-2 ને x ની -1 ઘાત ઇન્ટુ a 6/n-1. આમ અહીંયા આપણે કિંમત ચોથા સમીકરણમાંથી આવું જે હતું એની કિંમત આપણે મેળવી જે આવી છે એ કિંમત આપણે આમાં ગોઠવી દીધી. ચોકડી ગુણાકાર કરી દઈએ. ચોકડી એટલે આને અહીંયા ગુણાય, આ બેને અહીંયા ગુણાય તો n-1 અહીંયા ગયો તો 9n-1. આ બાજુ ગુણાય તો 6 દુ 12, 12 લખીને n-2 તો 9 ની સાથે n-1, 12 ની સાથે n-2 તો 9n-9 બરાબર 12n-24. n આ બાજુ લાવી દઈએ તો 9n-12n બરાબર -24 પ્લસ 9 તો -3n બરાબર -15 તો n બરાબર 5. તો આપણે જે લાવતા એમાંથી n ની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે હજુ x અને a લાવવાના છે તો એના માટે આપણે એક કામ કરીએ. આપણી પાસે 3 સમીકરણ પહેલા હતા ને, પહેલું બીજું ત્રીજું, એમાં સમીકરણ નંબર 1 ને મહત્વ આપી આપણે. તો સમીકરણ નંબર 1 તમને ફરી બતાવું. આ સમીકરણ નંબર 1 240 બરાબર n x ની n-1 ઇન્ટુ a છે. જો મેં લખેલું પણ છે 240 બરાબર n n-1 ઇન્ટુ a. 240 બરાબર n x ની n-1 ઇન્ટુ a. એમાં આપણી પાસે n બરાબર 5 આવે તો n બરાબર 5 આપણે મૂકી દઈએ તો 240 બરાબર 5 x ની 5-1 ઇન્ટુ a. 5 ને આપણે નીચે લઈ લઈએ તો 240 ના છેદમાં 5 એટલે 48. આ x ની 4 ઘાત અને a. ટૂંકમાં પહેલા આપણે 5 ને નીચે લીધા ત્યારે x ની 4 ઘાત ઇન્ટુ a અને આમાંથી આપણે a ની વેલ્યુ મેળવી લઈએ તો a બરાબર x ની 4 ઘાત નીચે આવે. પણ a ની મિત્રો ચોક્કસ વેલ્યુ ના આવી, x ના સ્વરૂપમાં આવી તો કઈ વાંધો નહીં. હવે આપણે આ a ની કિંમત સમીકરણ 4 માં કે 5 માં ગમે તેમાં મૂકી દઈએ. a ની કિંમત સમીકરણ 4 માં કે 5 માં મૂકી દઈએ આપણે તો સમીકરણ 4 જુઓ 6 બરાબર n-1 x ની -1 ઇન્ટુ a છે આપણું સમીકરણ 4. એમાં આ a ને બદલે આપણી પાસે જે આવ્યા છે આ 48 ના છેદમાં x ની 4 ઘાત આપણે મૂકી દઈએ તો જો 6 બરાબર n-1 x ની -1 ઘાત ઇન્ટુ a આપણું સમીકરણ નંબર 4. આખું સમીકરણ મેં નવેસરથી લખેલું છે. આમાં a ને બદલે આપણે 48 ના છેદમાં x ની 4 ઘાત મૂકી દીધી તો 6 બરાબર n ને બદલે 5 હતા આપણા તો 5-1 x ની -1 ઘાત ને 1 ના છેદમાં x કહેવાય. a ની કિંમત 48 ના છેદમાં x ની 4 ઘાત. તો હવે આ x ની ટોટલ 5 ઘાત થઈ ગઈ અને આ બાજુ લાવી દો તો 6x ની 5 ઘાત. 5 માંથી 1 જાય તો 4 અને આપણી પાસે 48 છે. 6 નીચે જાય તો x ની 5 ઘાત બરાબર 4 ગુણ્યા 48 નીચે 6 6 48 માટે 8 ચોક 32 આપણને x ની 5 ઘાત માટે 32 મળે છે તો x બરાબર 2 કારણ કે 2 ની 5 ઘાત કહેવાય અને 32 એટલે 2 ની 5 ઘાત તો x બરાબર 2 આપણને મળી ગઈ. તો x ની કિંમત પણ આપણને મળી ગઈ. હવે આપણે a ની કિંમત લાવી છે એના માટે આ સમીકરણનો ઉપયોગ કરી લઈએ. આપણે આ x ની કિંમત આપણે સમીકરણ નંબર 6 માં આમાં મૂકી દઈએ તો 48 ના છેદમાં x ને બદલે 2 મૂકવા તો 2 ની 4 ઘાત એના બરાબર 48 ના છેદમાં 2 ની 4 ઘાત 16 થાય. 16 કરી 48 તો a બરાબર 3. માટે આપણને બધા જવાબો n ના જવાબો, x નો જવાબ અને a નો જવાબ ત્રણે જવાબ આપણને મળી ગયા. દાખલો ફરી એકવાર જોઈએ આપણે. જો x plus a ની n ઘાતના વિસ્તરણમાં તો મિત્રો વિસ્તરણ શબ્દ વાપર્યો છે માટે આપણે આ સૂત્ર મૂકી દેવાનું. p of r plus 1 બરાબર ncr x ની n minus r અને y ની r. એમાં x એટલે મિત્રો પહેલો ઘટક અને y એટલે બીજો ઘટક મૂકી દેવાનો. હવે આપણે બીજા પદની વાત કરવી છે તો અહીંયા 2 લાવવાના છે. 2 લાવવા માટે આપણે r બરાબર 1 લઈ લેવાના. તો અહીંયા r ને બદલે 1 plus 1 nc1 x ની n minus 1 અને a ની 1. પણ તમને બીજું પદ 240 આપ્યું છે તો અહીંયા આપણે 240 મૂકી દેવાના. nc1 એટલે n x ની n minus અને સમીકરણ નંબર 1 આપણને મળી. હવે આપણે ત્રીજું પદ લાવવું છે તો ત્રીજું પદ લાવવા માટે અહીંયા r બરાબર 2 જોઈએ તો 2 plus 1 nc2 x ની n minus 2 અને a ની 2
અને આ પદ તમને 720 આપ્યું છે તો 720 બરાબર આ બેઠું આપણે મૂકી દેવાનું. એ રીતે ચોથા પદ માટે 4 લાવવા માટે r બરાબર 3 લેવાના. આમાં r ને બદલે 3 મૂકવાના. અહીં જ્યાં જ્યાં r દેખાય ત્યાં બધે આપણે 3 મૂકી દેવાના. અને ચોથું પદ તમને 1080 આપે તો 1080 મૂકી દેવાના. આ એ લોકોએ જે આપણને 3 પદો આપ્યા હતા ત્રણેય પદોના 3 સમીકરણ આપે લાવી દેવાના. આ લાવ્યા પછી આના ભાગ્યા આ કરો, આના ભાગ્યા આ કરો. આગળનો ભાગાકાર થાય એને એક સમીકરણ નંબર આપી દો. આગળનો ભાગાકાર થાય એને બીજું સમીકરણ નંબર આપી દો. તો જો સમીકરણ 2 અને 1 નો ભાગાકાર કરીએ. ભાગાકારને મિત્રો ગણિતમાં ગુણોત્તર વંચાય. તો સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા 720 ભાગ્યા 240 NC2 x ની n - 2 a ની 2 upon n x ની n - 1 into a. આને આપણે ઉડાડી દીધા કેલ્ક્યુલેટરની મદદથી 3 આવ્યા. આના માટે n - 1 upon 1 into 2 આ n આપણો હતો. આ બંને x છે માટે ઘાતાંકની બાદબાકી થાય. તો n - 2 ઉપર જાય -n + 1 એની 2 - 1. આમાં n ઉડી ગયા તો 3 બરાબર n - 1 upon 2 x ની -1 અને a 3 દૂ 6 લઈને આપણે વ્યવસ્થિત સમીકરણ નંબર 4 બનાવી દીધું. એ જ પ્રમાણે આપણે આમાં 3 ને 2 નો ભાગાકાર કરીએ. તો 3 અને 2 નો આપણે ગુણોત્તર લઈ લીધો. 3 વાળું સમીકરણ 1080 બરાબર NC3 x ની n - 3 અને a ની 3 આપણે ઉપર લખવાના. u વાળું નીચે લખવાનું. 720 બરાબર NC2 x ની n - 2 a ની 2. આને આપણે ઉડાવીએ. તો પહેલા 9 ઉડાડો, 2 ને ઉડાડો, 3 ને ઉડાડો, તમને યોગ્ય લાગે તેમ ઉડાવવાનું. પહેલા 9 વડે ઉડાવો, પછી જુઓ કેટલા વડે ઉડે છે. 2 તો 2 વડે ઉડાવો, પછી જુઓ કેટલા વડે ઉડ્યો છે. 3 તો 3 વડે ઉડાવો. એમ આપણે ધીમે ધીમે ઉડાવવાના અને ડાયરેક્ટ ખબર પડી જાય તો 36 ઉડે છે. 36 દુ 72, 36 તરી 108. NC3 માટે n - 1 n - 2 upon 1 2 3. નીચે NC2 માટે n - 1 1 into 2. આમાં જે ઉડે તે આપણે ઉડાડી મૂકે. તો n - 2 upon 3 બાકી રહ્યા. આ x ની આ ઘાત માઈનસ થાય તો n - 3 - n + 2 a ની 3 - 2. તો બાકી રહેશે મિત્રો 3/2 n - 2 upon 3 x ની -1 અને a ની 1. વ્યવસ્થિત લખીએ તો આને આ બાજુ લઈ લઈએ તો 3 તરી 9 ના છેદમાં 2. તમે આને પણ આ બાજુ લઈ શકતા હતા. પણ 3 તરી 9 ના છેદમાં 2 n - 2 x ની -1 અને a. સમીકરણ નંબર 5 આપણને મળી ગયું. હવે તમે પાંચમું સમીકરણ અને ચોથું સમીકરણ બંને જુઓ. એમાં x ની -1 into a ચોથામાં બી છે પાંચમામાં બી છે. તો બંનેમાંથી ગમે તે એકમાંથી આપણે x ની -1 ઘાત into a ની કિંમત લાવી દેવાની. તો આપણે શું કર્યું? સમીકરણ 4 માંથી લાવ્યા. તો સમીકરણ 4 માંથી x ની -1 ઘાત into a બરાબર નીચે લઈ લેવા. તો 6 ના છેદમાં n - 1 એવું થાય. અને આ કિંમત આપણે સમીકરણ 5 માં મૂકી દેવાની. તો 9 ના છેદમાં 2 બરાબર n - 2 અને આ જે કિંમત આપણી આવી અહીં આપણે ગોઠવી દીધી. ચોકડી ગુણાકાર કરી દેવાનો. તો 9 ની સાથે n - 1 6 દુ 12 કૌંસમાં n - 2. તો 9n - 9 12n - 24. n ને આ બાજુ લાવીએ તો 9n - 12n બરાબર -24 + 9. તો આપણને મિત્રો -3n બરાબર -15. તો n બરાબર 5 આપણને મળશે. એક કિંમત n બરાબર 5 આવી. હવે આપણે બીજી કિંમત લાવવાની. બીજી કિંમત લાવવા માટે આપણે સમીકરણ નંબર 1 માં જઈએ. મિત્રો સમીકરણ 1 માં લેવાય, 2 માં લેવાય, 3 માં લેવાય, પણ જેની ઘાત ઓછી હોય ને મળીએ તો આપણે દાખલો સહેલો પડે. એટલે સમીકરણ નંબર 1 માં જો a ની ઘાત 1 જ હતી માટે મેં સમીકરણ 1 લીધો. આ સમીકરણ 1 મેં લખી નાખ્યું છે. આ 240 બરાબર n x ની n - 1 into a મેં લખી નાખ્યા. એમાં હવે હું n બરાબર 5 મૂકી દઉં તો 240 બરાબર 5 x ની 5 - 1 into a. 5 ને નીચે જાય 240 ની નીચે 5 બરાબર x ની 4 ઘાત into a. આમાંથી a લાવવા માટે x ની 4 ઘાત હું નીચે લઈ ગયો. હવે આ જે a આવ્યો છે આ a ની કિંમત કાં તો સમીકરણ 4 માં મૂકો કાં તો 5 માં મૂકો, આપણને યોગ્ય લાગે તે. તો સમીકરણ 4 જે હતું એ મેં ફરીવાર લખેલું છે અહીંયા. આ સમીકરણ 4 તો 6 બરાબર n - 1 x ની -1 ઘાત into a. આ સમીકરણ 4 છે આપણું. એમાં a ને બદલે 48 ના છેદમાં x ની 4 ઘાત મૂકી દો. તો
આ x ની 5 ઘાત બની ગઈ, તો 6x ની 5 ઘાત બરાબર 4 ગુણ્યા 48. આ 6 નીચે જાય તો x ની 5 ઘાત બરાબર 4 ગુણ્યા 48 નીચે 6, 6 × 48, x ની 5 ઘાત બરાબર 32, તો x બરાબર 2. અને આ x ની કિંમત આપણે આમાં ગોઠવી દઈએ તો 48 નીચે 2 ની 4 ઘાત બરાબર a, 48 નીચે 16 બરાબર, તો a બરાબર 3 આપણને મળી ગયું. ચલો બરાબર, એકદમ ક્લિયર થઈ ગયો મિત્રો. આ ટાઈપના દાખલા તમારે ખાસ મોડે કરવાના છે, કારણ 4 ગુણમાં મિત્રો જે ડબલમાં આવશે ખાસ, અને આપણે પણ માળખામાં 3 ગુણ કે 4 ગુણ એટલે સમજી લેવાનું આ રીતના દાખલા પરીક્ષામાં આવવાના છે, એટલે આપણે બરાબર એને મહત્વ આપવાનું છે. હવે ઉદાહરણ નંબર 9 જોઈએ આપણે. 1 + a ની n ઘાતના વિસ્તરણમાં 3 ક્રમિક પદના સહગુણકોનો ગુણોત્તર 1/7/42 છે, તો આપણે n મેળવો. જો મિત્રો પહેલો આ ઘટક આપ્યો છે, તો આપણું જે સ્ટાન્ડર્ડ સૂત્ર આપણે 8 પોઈન્ટ માં બધા દાખલા મુકતા હોય સૂત્ર આપણે મૂકી દઈએ. પણ એ પહેલા 3 ક્રમિક પદ આપ્યા છે. 3 ક્રમિક પદ એ લોકોએ નહીં આપ્યા, આપણે ધારવા પડશે કયા કયા લેવા આપણે ધારવા પડશે. તો આપણે ધારીએ કે 1 + a ની n ના વિસ્તરણમાં ધારો કે 3 ક્રમિક પદો r-1, r અને r+1. મિત્રો આપણે શું આઈડિયા વાપર્યો? એક વચ્ચે r મૂકી દીધો, આ બાજુ r+1 કરીને આ બાજુ r-1 કર્યું, એટલે ઉડાવવામાં આપણને સરળતા રહે. એટલે આપણે ગમે ત્યાં બી 3 ક્રમિક પદો ધારવા, કોઈ બી દાખલામાં ધારવા હોય ને, તો પહેલા આપણે r લેવાનો, આ બાજુનું એક r-1 લેવાનો, આ બાજુનો r+1 લેવાનો. એટલે 3 ક્રમિક પદો r-1, r અને r+1 છે એવા આપણે ધારી લીધા. હવે આપણું સૂત્ર P of r+1 બરાબર NCR, x ની n - r, y ની r. હવે આપણે મિત્રો અહીંયા સ્મોલ r ધારેલા છે, તો અહીંયા સ્મોલ r મૂકીશું તો આપણે ગૂંચવાઈ જઈશું, બે r ભેગા થશે ખબર નહીં પડે. એટલે આપણે આપણું જે મેઇન સૂત્ર છે એમાં સ્મોલ r ને બદલે આપણે કેપિટલ R કરી દીધો. તો T of અહીંયા કેપિટલ R એટલા માટે લખેલું છે કે આપણે અહીંયા સ્મોલ r ધારેલા છે, તો અહીંયા સ્મોલ r ધાર્યા માટે કેપિટલ R. તો T of r+1 બરાબર NCR, x ની n - r, y ની r. એમાં x અને y એટલે આ પહેલો અને બીજો ઘટક. તો આ NCR પહેલા ઘટકમાં x ને બદલે 1 મુકાય તો 1 ની n - r, અને y એટલે a મુકાય તો a ની r ઘાત. પણ 1 ની મિત્રો કોઈ પણ ઘાત 1 જ થાય તો લખવાની જરૂર નહીં, તો NCR a ની r એવું આપણને મળશે. તો T of r+1 બરાબર NCR a ની r એવું આપણને મળી ગયું. ચલો આ પોઈન્ટ પેલા બરાબર મગજમાં ઉતરી ગયો. હવે ત્યાર પછી આપણે પહેલા r-1 નું પદ લાવવું છે, પછી r ને r+1 નું પદ. તો જો r-1 માં પદ માટે તો મિત્રો મારે અહીંયા r-1 જોઈશે. અહીંયા r-1 લાવવા માટે કેપિટલ R ને બદલે -1 આવી જાય. તો પહેલા મારે r-1 નું પદ લાવવું છે, એટલા માટે r-1 માં પદ માટે કેપિટલ R બરાબર r-2 મારે લેવા પડે. તો અહીંયા જ્યાં જ્યાં r દેખાય ત્યાં બધે મારે r-2 કરી દેવાના. તો T of r-2 + 1 NC r-2 a ની r-2. તો આ બેમાંથી એક જાય તો એક, તો T of r-1 = NC r-2 a ની r-2. સમીકરણ નંબર આપણે 1. આને આપણે સમીકરણ નંબર 1 નામ આપવાનું. પહેલું આવ્યું એટલે હવે r માં પદ માટે તો અહીં આપણે r માં પદ માટે અહીં આપણે r લાવવો છે. r માં પદ માટે અહીં આખાનો પદ અહીંયા r આખી જગ્યાએ આપણે r આવવો જોઈએ. તો r બરાબર r-1 લખી અહીં આપણે r ને બદલે r-1 લઈ લઈએ. તો જો T of r ને બદલે r-1 +1 તો છે, NC r ને બદલે r-1, r ને બદલે r-1. તો T of r આવી ગયું છે, આપણે લાવવાનું છે. T of r બરાબર NCR - 1 a ની r-1. હજુ ત્રીજો ઘટક r+1 બી લાવવાનું છે આપણે. અહીંયા r+1 લાવવા માટે આ કેપિટલ R ને બદલે સ્મોલ r લઈ લો. તો r+1 માં પદ માટે r બરાબર r લેતા, તો T of r+1 બરાબર NCR a ની r. સમીકરણ નંબર 3. તો એમ આપણે r-1, r અને r+1, r-1, r અને r+1 ત્રણે ત્રણ માટે સમીકરણ લાવી દીધા. હવે ત્રણે ત્રણ નો ગુણોત્તર તમે 1/7/42 આપ્યો છે,
તો મિત્રો હવે સહગુણકોનો ગુણોત્તર એટલે શું? તો સહગુણકોનો ગુણોત્તર એટલે મિત્રો આ ક્રમચય સંચય વાળું પદ એ લેવાનું નહીં. સહગુણકોનો ગુણોત્તરનો મતલબ મિત્રો એવો થાય કે માત્ર ક્રમચય સંચયનું પદ છે તે જ લેવાનું, એ વાળું પદ લેવાનું નહીં. તો જો r-1 r અને r+1 ના સહગુણકોનો ગુણોત્તર 1:7:42 છે. તો પેલા r-1 માં આપણી પાસે કેટલા આવ્યા? તો NC r-2 જ લખવાના. આ એ વાળું પદ નહીં લખવાનું, કારણ કે સહગુણકોનો ગુણોત્તર કીધો છે. તો પહેલામાં r-1 માં NC r-2, r ની અંદર NC r-1 અને r+1 માં NCR. તો NCR-2, NCR-1 અને NCR નો ગુણોત્તર એટલે જેમ એના બરાબર તમને આપે છે 1:7:42. આનો મતલબ મિત્રો એવો થાય, આના ભાગ્યા આ કરો એટલે આ ભાગ્યા આ કહેવાય, આના ભાગ્યા આ કરો તો આ ભાગ્યા આ કહેવાય. તો પહેલા બે નો ભાગાકાર અહીંયા પહેલા બે, બીજા બે નો ભાગાકાર બીજા બે. તો આપણે એવું જ કરીએ, પહેલા બે નો ભાગાકાર કરી નવું એક સમીકરણ લાવી દઈએ, બીજા બે નો ભાગાકાર કરી બીજું સમીકરણ લાવી દઈએ. આગલા દાખલામાં આપણે કરીએ એ પ્રમાણે. આ ઉદાહરણ નંબર આપણું જે 9 છે ને, ઉદાહરણ નંબર આપણે 8 માં કરીએ એ પ્રમાણે કે ચોથું પાંચમું સમીકરણ લાવ્યા હતા, એવું આમાં બી આપણે ચોથું પાંચમું સમીકરણ લાવી દઈએ. તો જો આપણે આ બે નો ભાગાકાર કરીએ તો આ ભાગ્યા આ બરાબર 1/7. પણ મિત્રો 1/7 એના કરતા 7/1 કે આપણો દાખલો સહેલો પડે. તો આપણે શું કર્યું, આ બીજું સમીકરણ ભાગ્યા પહેલું કર્યું, આ બીજું પદ ભાગ્યા પહેલું પદ. તો NCR-1 ભાગ્યા NCR-2. તો અહીંયા અમારે એવું જ કરે, 7/1 કરે. એવી રીતે આમાં આના ભાગ્યા આ કર્યું, કારણ કે 42/7 જ પૂર્ણાંક 6 મળશે. પેલું 1/6 પડે, થોડુંક અઘરું પડે, અને આ પૂર્ણાંકમાં તમને સહેલું પડે. તો મિત્રો આમાં બી એવું કર્યું, NCR ભાગ્યા NCR-1 બરાબર 42/7 કરે. અહીં સુધી બરાબર સમજ પડી ગઈ? હવે આપણે શું કરીશું, આના માટે ક્રમચય સંચયનું સૂત્ર મૂકીશું, આના માટે ક્રમચય સંચયનું સૂત્ર મૂકીશું. સાદું કાપીશું, સમીકરણ નંબર 4 આપીશું. આના માટે બી આપણે સમીકરણ નંબર 5 આપીશું. સમીકરણ 4 અને 5 અને આપણે પહેલા બીજા ત્રીજા ને આપણે જોઈ અને આપણે ઉકેલ ગણ લાવીને આપણે n આપણે મેળવીએ છીએ. બરાબર? તો હમણાં આપણે આની આગળ જોઈએ હવે જરા. હવે મિત્રો જો ત્યારે આપણી પાસે જે અહીં આવી ગયા NCR-1 NCR-2, તો NCR-1 NCR-2 બરાબર 7 જે આપણે પહેલા સમીકરણનો આપણે ઉપયોગ કરીએ. જો આ એકવાર પહેલું સમીકરણ લઈ આપણે કમ્પ્લીટલી એનું ક્રમચય સંચય પ્રમાણે સાદુરૂપ આપી દઈએ. પછી આપણે આ બીજો ભાગ લઈ લઈશું આ, અને એનું પણ આપણે ક્રમચય સંચય પ્રમાણે સાદુરૂપ આપી બંનેને આપણે એક એક સમીકરણ લાવી દઈએ. તો જો પહેલા આપણે આને જોઈએ, NCR-1 NCR-2 બરાબર 7/1. સૂત્ર ક્રમચય સંચયનું n ફેક્ટોરિયલ, નીચે r-1 ફેક્ટોરિયલ, અને આ બેની બાદબાકી n-r-1 ફેક્ટોરિયલ. સેમ વસ્તુ નીચે n ફેક્ટોરિયલ, r-2 ફેક્ટોરિયલ, અને આ બેની બાદબાકી n-r-2 ફેક્ટોરિયલ, એના બરાબર 7. હવે છેદનો છેદ આપણે ઉપર લઈ લઈએ. તો પહેલા આ n ફેક્ટોરિયલ, r-1 ફેક્ટોરિયલ, n-r+1 ફેક્ટોરિયલ ગુણ્યા, હવે આ ઉલટા કરી દેવાના, છેદનો છેદ ઉપર લઈ લઈએ. તો r-2 ફેક્ટોરિયલ ઉપર, n-r+2 ફેક્ટોરિયલ ઉપર, અને આ n નીચે, એના બરાબર 7. n ઉડી ગયો. હવે r-2 અને r-1 બંનેમાંથી મિત્રો r-1 મોટા કહેવાય. તો r-2 નું કઈ નહીં કરવાનું, પણ r-1 જે મોટા છે ને એમાંથી એક ભાગ ઘટાડવાનો આપણે. તો r-1 લખી એમાંથી ઘટીએ તો r-2 ફેક્ટોરિયલ, ઘટી એટલે ઓછા કરવાના. તો r-1 આમાંથી ઓછા કરો તો r-2 ફેક્ટોરિયલ. તો આનું સાદુરૂપ થઈ ગયું. એ રીતે આની વાત કરીએ તો n-r+2 એ આ +1 કરતા મોટા કહેવાય. તો આ બેઠા મૂકી દેવાના +2 વાળા, એમાંથી એક આપણે ઘટવાનું. તો n-r+2 બેઠા મૂક્યા અને એક આપણે ઓછા કરીએ તો n-r+1 બને.
ફેક્ટોરિયલનો નિયમ છે મિત્રો 5 ફેક્ટોરિયલ, તો 5 લખી 1 ઓછા એટલે 4 ફેક્ટોરિયલ લખાય. એ પોતે આંકડો લખી 1 ઘટાડી પાછા ફેક્ટોરિયલ લખાય. એ ફેક્ટોરિયલ નિયમ છે. તો આ પોતે આપણે લખી નાખવાનો અને આમાંથી 1 ઓછો કરી એટલા ફેક્ટોરિયલ. અહીંથી આગળ ઓછા કેમ નહીં થવાનું, એ નીચે આપણી પાસે આપી છે, આની સાથે ઉડી જવાના છે. તો આ બે ઉડી ગયા, r - 2 ઉડી ગયા. તો n - r + 2 બરાબર r - 1 આ બાજુ આવે તો 7r - 1. આની સાથે આપણે છોડી દઈએ કૌંસ તો આપણને સમીકરણ મળશે n - 8r બરાબર -9. આ બેનો ઉપયોગ કરવાથી આપણને સમીકરણ મળી ગયું. આ બેનો આપણે ઉપયોગ કરીએ સેમ વસ્તુ. આ બી આપણે પાછળનો ભાગ છે તે આપણો NCR -1 42/7. આની જેમ જ પેલા n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ અને આ બેની બાદ બાકી n - r ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ r - 1 ફેક્ટોરિયલ અને આ બેની બાદ બાકી n - r - 1 ફેક્ટોરિયલ એના બરાબર 6. તો n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ n - r ફેક્ટોરિયલ છેદનો છેદ આપણે ઉપર લઈ લઈએ તો r - 1 ફેક્ટોરિયલ n - r + 1 ફેક્ટોરિયલ નીચે n ફેક્ટોરિયલ એના બરાબર 6. આગળ વધીએ આપણે n ઉડી ગયા. આ બંનેમાંથી r મોટા છે તો r - 1 ફેક્ટોરિયલ ના n અને આ જે r છે r લખી ઘટો એટલે r - 1 ફેક્ટોરિયલ. r છે r લખી r - 1 ફેક્ટોરિયલ અને હવે આમાં આ n - r + 1 એમાંથી ઓછા કરો તો n - r જે આપણી પાસે નીચે છે તો આપણે આમાંથી ઘટવાનું એટલે આ બેઠા પેલા મૂકી દેવાના ને એક ઘટવાનું. આ બેમાં આપણે આ બેઠા મૂકી દેવાના ને એક ઘટવાનું. તો r - 1 અને n - r ઉડી ગયા. તો n - r + 1 બરાબર આ પેલી બાજુ તો 6r. તો n - 7r બરાબર -1 સમીકરણ નંબર 5 મળ્યું. ટૂંકમાં આપણે જે ક્રમચય સંચયમાં કરતા હતા એ જ પ્રમાણે આનું આપણે સાદું કાપી દેવાનું અને આપણે બે સમીકરણ લાવી દેવાના. હવે આ બે સમીકરણ આપણે લોકની રીતે સોલ્વ કરી દઈએ. તો સમીકરણ 4 અને 5 લખીએ આપણે અહીંયા. સમીકરણ 4 અને 5 ચોથું આપણું હતું n - 8r બરાબર -9 અને પાંચમું n - 7r બરાબર -1. એટલે આપણે n ઉડાડી દઈએ તો માઈનસ પ્લસ પ્લસ નિશાની બદલી દીધી તો -8 + 7 એટલે -r બરાબર -8. તો r બરાબર 8 મળી ગયા. આ r ની વેલ્યુ આપણે સમીકરણ 4 માં મૂકી દઈએ આ ઉપરનામાં. તો n - 8r બરાબર -9 છે. r ને બદલે આપણે 8 મૂકી દેવાના. તો n - 8 r ને બદલે 8 બરાબર -9. n - 64 બરાબર -9. તો n બરાબર 55 આપણને મળી ગયા. આપણી પાસે દાખલામાં જે માંગેલું હતું n મેળવો તો n આપણને મળી ગયો. રેડી? દાખલો બરાબર સમજાઈ ગયો તમને? દાખલામાં ફરી એકવાર આના વિસ્તરણમાં 3 ક્રમિક પદના સહગુણકો શબ્દ વાપરો તો મિત્રો તો પહેલા 1 + a ની n ઘાતનું વિસ્તરણ કરી દેવાનું. એની અંદર આપણે 3 પદો ધારવાના કે ભાઈ r - 1 r અને r + 1 આ 3 ક્રમિક પદો આપણે ધારે. આનું વિસ્તરણ માટેનું આપણું આ સૂત્ર છે. એમાં આપણે સ્મોલ r ધારેલા છે તો અહીંયા આપણે કેપિટલ R કરી દેવાના. તો NCR x ને બદલે 1 એની n - r અને a ની r 1 ની કોઈ પણ ઘાત 1 થાય આપણું આ સ્ટાન્ડર્ડ સમીકરણ. હવે r - 1 લાવવું છે આપણે અહીંયા તો અહીંયા r બરાબર r - 2 મૂકી દેવાનું. તો જ્યાં જ્યાં આપણને r દેખાય છે ત્યાં બધે આપણે r - 2 મૂકી દીધો. સમીકરણ નંબર 1. પછી આપણે r લાવવું છે તો r લાવવા માટે અહીંયા r - 1 મૂકવા પડે. તો r ને બદલે આપણે r - 1 મૂકી દીધા આની અંદર. જે આવ્યું તે સમીકરણ નંબર 2. પછી r + 1 લાવવું છે તો અહીંયા r + 1 લાવવા માટે કેપિટલ R ને બદલે સ્મોલ r મૂકી દીધું. સમીકરણ નંબર 3. હવે 3 ના સહગુણકોનો ગુણોત્તર આપણને 1/7/42 આપ્યા છે. સહગુણકોનો ગુણોત્તર ખાલી આ ક્રમચય સંચય વાળું પદ જ એ વાળું પદ નહીં લેવાનું. તો પહેલામાં આવ્યું છે NCR - 2, બીજામાં NCR - 1, ત્રીજામાં NCR બરાબર 1/7/42.
આના ભાગ્યા આ કરાય કાં તો આના ભાગ્યા આ કરાય. આપણે આ મોટું આ ઉપર લેવા માટે આપણે આ ભાગ્યા આ કર્યા. આના ભાગ્યા આ બરાબર 7 ભાગ્યા 1 કરવાના. એ રીતે 42 ઉપર લેવા માટે આના ભાગ્યા આ કર્યા તો NCR upon NCR -1 42 ભાગ્યા 7. આનું આપણે સાદું કાપી દઈએ, આનું સાદું કાપી દઈએ. આનું સાદું કાપવા માટે NCR -1 NCR -2 બરાબર 7. આનું સૂત્ર મૂકવાનું n ફેક્ટોરિયલ r -1 ફેક્ટોરિયલ. તો ઉપરના ઉપર નીચેના નીચે મૂકી દેવાનું અને આ બેની બાદ બાકી નીચે મૂકી દેવાની. સેમ વસ્તુ આમાં n ફેક્ટોરિયલ r -2 ફેક્ટોરિયલ અને આ બેની બાદ બાકી આપણે મૂકી દેવાનું. એના બરાબર 7. છેદનો છેદ ઉપર લઈ લેવાના આપણે. તો n ફેક્ટોરિયલ r -1 ફેક્ટોરિયલ n -r + 1 ફેક્ટોરિયલ n -2 ફેક્ટોરિયલ n -r + 2 ફેક્ટોરિયલ n ફેક્ટર બરાબર 7. આવડી ગયા. હવે આ બે મોટું કોણ છે જોઈ લેવાનું. તો r -1 મોટા છે તો આમાંથી ઘટવાનું. તો r -2 બેઠું મૂકી દો. આમાંથી ઘટો તો r -1 r -2 ફેક્ટોરિયલ. આ બેમાંથી મોટું કોણ જોઈ લેવાનું. આ +2 વાળા મોટા કહેવાય. તો n -r + 2 એક ઘટો તો n -r + 1. નીચે આ છે તે બેઠા. આ ઉડી ગયા, આ ઉડી ગયા. મિત્રો ક્રોસ ગુણાકાર કરી નાખો. સમીકરણ નંબર 4. સેમ વસ્તુ આપણે આમાં લેવાની. n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ n -r ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ r -1 ફેક્ટોરિયલ આ બેની બાદ બાકી બરાબર 6. છેદનો છેદ ઉપર કર દો. n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ n -r ફેક્ટોરિયલ. આ ઉપર r -1 n -r + 1 નીચે n ફેક્ટોરિયલ. આવડી ગયા. હવે આ બેમાં મોટું કોણ જોઈ લેવાનું. r મોટા છે તો r -1 ફેક્ટોરિયલ આ m ના m. આ બેમાં મોટું આ છે તો n -r + 1 એક ઘટાડો તો n -r છે એના બરાબર 6. આવડી ગયા. ક્રોસ ગુણાકાર કરી નાખો. સમીકરણ નંબર 5. સમીકરણ 4 અને 5 બેને મિત્રો આપણે લોક રીતે સોલ્વ કરી દઈએ તો આપણને એમાંથી પહેલા r ની વેલ્યુ મળશે. r ની વેલ્યુ આપણે સમીકરણ 4 માં કે 5 માં મૂકી દઈએ મિત્રો એટલે આપણને n ની વેલ્યુ મળી જશે. બોલો બરાબર સમજાઈ ગયું? તો આ વિડિયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. થેન્ક યુ.